આ દ્રશ્ય તમે જોવો, આ એ જ દ્રશ્યો છે કે જે આ ગામની ગલી એક દિવસ સુમસામ અને એકદમ શાંત હતી. આ એ જ ગલીમાં આજે બહેનો દીકરીઓ અને ગામના લોકો છે તે આજે પ્રેમ ભાવથી રામ રામ મળી રહ્યા છે. આ છે સાવરકુંડલા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો કે જે અમે થોડા દિવસ પહેલા એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો કે સાવરકુંડલાનું ધાર ગામ છે. આ ધાર ગામની અંદર આ ગામની ગલીઓ અને શેરીઓ સુમસામ બની હતી. એના પછી ગામની અંદર માત્ર વૃદ્ધ વડીલો જ રહેતા હતા અને એ પણ જૂજ લોકો. ફરી નવ વર્ષ અને દિવાળી આવીને લોકો છે તે ઉમટી પડ્યા છે, વતન પહોંચી ચૂક્યા છે અને વતનને ગામ લોકો યાદ કર્યું છે. હજારોની વસ્તીમાં ગામ ખાલી હતું, આજે ગામ છે તે ભર્યું લાગે છે અને બહેનો છે તે હોશે હોશે એકબીજાને મળી રહ્યા છે. આ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો છે તે રોજગારી અને સિંચાઈના પાણીના હિસાબે ગામડા ખાલી હતા, ડેલીઓ ખાલી હતી. આજે ડેલીઓમાં માણસોનો કિલકિલાટ જોવા મળી રહ્યો છે. આ એ જ ગામના દ્રશ્યો છે કે જ્યાં બાકડે બેસવા માટે એક વ્યક્તિ પણ ન હતા. આજે એ જ ગામની શેરીઓમાં આજે માનવ મહેરામણ જોવા મળ્યું છે અને લોકો છે તે વતન તરફ આવી ચૂક્યા છે. અને આ દ્રશ્યો ગ્રામ્ય વિસ્તારના છે, એટલે કે સાવરકુંડલાથી ધાર ગામના છે, જે અમે અહેવાલ પ્રસિદ્ધ કર્યો તો ગામ ખાલી હતું. આજે ગામમાં કિલકિલાટ. ફરી દિવાળી જશે અને ફરી વતનથી એક મજબૂર થઈને ફરી શહેર તરફ પ્રયાણ કરવો પડશે. ગામડા ફરી ખાલી થશે કે પછી ગામના વિસ્તારમાં રોજગારી, સિંચાઈ અને પાણી મળશે, તે પણ એક સવાલ છે. જેથી કરીને ગામડાને ટકાવી રાખવા માટે કંઈક તો આપણે સૌ સાથે મહેનત કરવી પડશે, જેથી કરીને ગામ લોકોને સૌરાષ્ટ્રથી વિદેશ તરફ અથવા તો મોટા શહેરોમાં મજબૂરીથી એક પ્રયાણ ન કરવો પડે તેવી આપ સૌ પણ કોશિશ કરીશું. મારું નામ સુદાણી અંકિતા છે અને અમે સુરતમાં રહીએ છીએ, પણ 15 દિવસ માટે અમે અહીંયા આવીએ છીએ અને અહીંયા જે ખુશી મળે છે તે આખા જ વર્ષની એકઠી કરીને અમે સુરતમાં જઈએ છીએ. પણ ખરેખર એવું થાય છે કે જો આજીવન અહીંયા રહેવા મળે તો અમને ખૂબ જ આનંદ થાય કે ગામની અંદર જે ફેસિલિટી સુરતની અંદર છે તે ગામની અંદર નથી મળતી. કે જો એવી ફેસિલિટી અમને અહીંયા મળે તો અમારા બાળકનું પણ ભવિષ્ય સુધરે અને અમને પણ આ બેસ્ટ વાતાવરણ મળે. અને જે સુરતના ધુમાડાની અંદર રહીએ છીએ એના કરતાં તો અમને અહીંયા વધારે યોગ્ય લાગે છે. કદાચ ને બાળક બીમાર પડે તો આની માટી પણ એટલી સારી છે કે એ માટીની અંદર રમીને પણ એ બાળક સારું તંદુરસ્ત રહી શકે છે. જ્યારે શહેરની અંદર તો આપણે ફ્લેટની અંદર રહેતા હોય તો બાળકને કંઈ પણ નથી મળતું, એમ યોગ્ય વાતાવરણ પણ નથી મળતું, તડકો પણ નથી મળતો અને જે ભેજવાળું વાતાવરણ, પ્રદૂષણવાળું વાતાવરણ છે તેની અંદર આપણું બાળક જેટલું અહીંયા આપણે સુરક્ષિત હતા એટલા આપણા બાળકો છે નહીં. અને જો યોગ્ય માર્ગદર્શન, યોગ્ય વસ્તુ, અહીંયા પાણીની જરૂરિયાત છે, પછી મતલબમાં કે સારી સ્કૂલ હોય અને અહીંયા યોગ્ય સાધન સામગ્રી મળે તો અહીંયા ગામડાની અંદર પણ યોગ્ય સુરત કરતાં પણ સારું જીવન જીવી શકીએ છીએ. અને બેસ્ટ જીવન જીવવા માટે જે પૈસાની આપણે વાત કરીએ કે જે યોગ્ય રોજગાર મળી રહેતું હોય અને સારી અહીંયા સિંચાઈ થતી હોય તો અમારે પણ સુરત જવું નથી એમ. એટલે ખરેખર જો યોગ્ય વસ્તુ અહીંયા અમને પ્રોવાઈડ થતી હોય ને અને અમારા બાળકના ભવિષ્ય માટે સારી શાળા પણ મળે તો પણ અમે અહીંયા રહેવા માટે તૈયાર છીએ. મારું નામ ઓહમ કાકડિયા છે અને હું અમદાવાદ રહું છું. હું દિલ્હી પબ્લિક સ્કૂલે અભ્યાસ કરું છું અને હું અહીંયા ગામડે વેકેશન ઉપર આવ્યો છું. અમે દર વખતે અહીંયા વેકેશન ઉપર આવીએ છીએ, જેમ કે ઉનાળાનું વેકેશન થયું, દિવાળીનું વેકેશન થયું અને અમને બહુ મજા આવે છે. જેમ કે દિવાળીમાં ફટાકડા ફોડવાના, અહીંયા ઉનાળામાં કેરી ખાવાની. અહીંયાનો આખો માહોલ છે ને એ જ અલગ હોય છે. ત્યાં આપણે સિટીમાં તો કેવું હોય કે નાનું ઘર હોય અને એમને હોય અને થાકી ગયા હોય, આપણે સ્કૂલે જઈને આવીએ, સ્પોર્ટ્સ જઈએ અને એવું બધું કરતા હોય. અહીંયા ગામડામાં જે ખુલ્લામાં જે સ્વદેશની જે માટીનો જે આનંદ હોય ને એ ન્યાનો મળે. થેન્ક યુ.